તો પંચમહાલનું ગોધરા શહેર દેશભક્તિના રંગે રંગાયું છે। 75મા પ્રજાસત્તાક દિનના ભાગરૂપે ગોધરામાં ઉજવણી કરવામાં આવી રહી છે। તો વહીવટી તંત્ર દ્વારા ઐતિહાસિક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું હતું। સ્થાનિક આગેવાનો, ધારાસભ્ય તેમજ અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતેથી તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવી હતી। બાળકો, શહેરના નાગરિકો હાથમાં તિરંગો લઈને યાત્રામાં જોડાયા હતા। તિરંગા યાત્રાનું ઉત્સાહ અને આનંદથી સ્વાગત કરાયું। પોલીસ પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। ખૂબ જ મોટી સંખ્યામાં નાગરિકો એમાં આપણી સાથે જોડાયા છે। ખૂબ જ ઉમંગ, જોશ અને ઉત્સાહથી તિરંગા યાત્રા સંપન્ન થઈ છે અને આવતીકાલે જ્યારે પ્રજાસત્તાક પર્વ છે ત્યારે હું શહેરના અને પંચમહાલ જિલ્લાના દરેક નાગરિકને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું, શુભેચ્છાઓ પાઠવું છું। પંચમહાલ જિલ્લા પોલીસ અને પંચમહાલ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એકતા અને અખંડિતતાના પ્રતીક સમયે આજે ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। સમગ્ર ગોધરા શહેરની જનતાએ આ તિરંગા યાત્રામાં ખૂબ જ ઉત્સાહ અને ઉમંગપૂર્વક ભાગ લઈ અને એકતાનું એક અનોખું પ્રદર્શન કર્યું છે। આ તબક્કે સૌ ગોધરાવાસીઓ અને પંચમહાલ જિલ્લાના સૌ પ્રજાજનોને ગણતંત્ર દિવસની શુભકામનાઓ પાઠવી હતી। હું એટલો જ મેસેજ આપવા માંગુ છું ને એટલું જ તમારા માધ્યમથી કહેવા માંગુ છું। મેં પહેલા કીધું એ રીતે કે જ્યારે ભારત દેશ અમૃતકાળમાં જ્યારે પ્રવેશ્યો છે અને 2047 સુધી ભારત દેશને વિકસિત ભારત બનાવવા જઈ રહ્યા છે, ત્યારે દરેક વ્યક્તિ પોતાનું કર્તવ્ય નિષ્ઠાપૂર્વક અને પ્રમાણિકપૂર્વક જો નિભાવશે તો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી કહેવાશે। અને કાલે તમને બધાને તમારા આ માધ્યમથી પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ પાઠવું છું।